જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 18માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 78થી દાખલા નંબર 21 સુધી ગણી ગયા હતા. હવે દાખલા નંબર 22થી આગળ વધીએ તો દાખલા નંબર 22નું વિધાન આ રીતનું છે. N22 બરફની આણ્વીય ગલન ઉષ્મા, જોજો બરફની આણ્વીય ગલન ઉષ્મા. બોલો આને આપણે સંજ્ઞા સ્વરૂપે ફેરવીએ તો શું લખવું પડે? તો ડેલ્ટા એચ. હવે આણ્વીય ગલન છે, ગલનને ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? બોલો ગલનને ઇંગ્લિશમાં શું કહેવાય? જો ઉત્કલન હોય એટલે કે બાષ્પાયન કહેવાય ગલનમાં. તો આપણે અહીંયા ગુજરાતીમાં જ ગલન લખીશું, બરોબર? ગલન એચ પછી પાછું બરફ છે, બરાબર 6.025 કિજુ પ્રતિ મોલ છે, બરાબર. આપણે એને 6025 જૂલ પ્રતિ મોલ લખી દઈશું. ચલો પહેલું બાયફર્ગેશન પત્યું. તો 0°C તાપમાને પછી બરફનું તાપમાન ટી બરફ બરાબર 0°C બરાબર 273 કેલ્વિન ને 25°C તાપમાન ધરાવતા વાતાવરણમાં તો વાતાવરણનું તાપમાન, જેને હું ટી પર્યાવરણ પણ કહી શકું, બરાબર 25°C બરાબર 298 કેલ્વિન હોય તો પુરવાર કરો કે બરફ આપમેળે પીગળીને પાણી બનાવે છે. આવું પુરવાર કરવાનું છે. હવે આપમેળે શબ્દ આવ્યો એટલે આપણને ત્યાં ખબર પડી જવી જોઈએ. જો અહીંયા આપણું બાયફર્ગેશન પૂરું થયું છે, બરોબર? એટલે હું આ બધી સ્પેસનો ઉપયોગ કરીશ. આપમેળે શબ્દ આવ્યો છે એટલે આપણે બે સૂત્રો વાપરી શકીએ, કાં તો ડેલ્ટા જી વિશ્વ અને પ્રણાલી લેસ ધેન 0 અથવા ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ગ્રેટર દેન 0. આ બેમાંથી એક પુરવાર કરીએ. જો આ બેમાંથી એક સંબંધ હોય તો પ્રક્રમ અથવા પ્રક્રિયા આપમેળે થાય. બોલો હવે આ બેમાંથી આપણે કયું અહીંયા નક્કી કરી શકીએ એમ છીએ? તો જો ડેલ્ટા એચ આપ્યો છે, ટી આપ્યો છે, બરોબર? ડેલ્ટા એચ અને ટી આપ્યો છે તો એની ઉપરથી જો ડેલ્ટા જીનું સૂત્ર હું તમને દાખલો ગણતા નહીં કેવી રીતે નક્કી કરાય, તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ હોવું જોઈએ. અને ડેલ્ટા એસ બરાબર વિશ્વ બરાબર જોજો ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એસ પર્યાવરણ વત્તા ડેલ્ટા એસ પ્રણાલી. આપણી પાસે આ બે સૂત્રો છે નક્કી કરવાના. બોલો આ બેમાંથી અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો એનો આધાર આપણને જે વિગત આપી છે એની ઉપર છે. બોલો ડેલ્ટા જી માટે ડેલ્ટા એચ હોવો જોઈએ તો છે, પછી ટી હોવો જોઈએ તો છે, પણ એસ નથી, બરોબર? એસ નથી. ચલો ડેલ્ટા એસ માટે તો ડેલ્ટા એસ પર્યાવરણ અને ડેલ્ટા એસ પ્રણાલી બે હોવું જોઈએ. તો આપણી પાસે અહીંયા ડેલ્ટા એચ, હવે જોજો ડેલ્ટા એસ પર્યાવરણ એટલે થાય ડેલ્ટા એચ પર્યાવરણ અપોન ટી પર્યાવરણ, અને અહીંયા થાય ડેલ્ટા એચ પ્રણાલી અપોન ટી પ્રણાલી. તો જો આપણને બે વસ્તુ આપી દીધું છે, પર્યાવરણ પ્રણાલીનું તાપમાને આપ્યું છે અને પ્રણાલીની ગલન ઉષ્માએ આપી છે. તો બોલો હવે તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. અને એ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણે સૌથી પહેલાં તો બોલો અહીંયા લખાય, અહીં ડેલ્ટા ગલન એચ બરફ બરાબર 6025 જૂલ પ્રતિ મોલ. ચલો પછી બીજું, તેથી ડેલ્ટા એચ ગલન પર્યાવરણ બરાબર શું થશે? બોલો અહીંયા ગલન શબ્દ નહીં લખાય કારણ કે ગલન કોનું થાય છે, બરાબર? તો ડેલ્ટા એચ પર્યાવરણ બરાબર શું લખાશે? તો જોજો અહીંયા બરફ ઓગળવા માટે ઉષ્મા ક્યાંથી મેળવે છે? પર્યાવરણમાંથી.
તો આટલી ઉષ્મા, અહીંયા પ્લસ ચિહ્ન છે, કશું નથી લખ્યું એટલે આપણે પ્લસ સમજીએ. પ્લસ ચિહ્ન છે એનો મતલબ કે એટલી ઉષ્મા કોણે ગુમાવી છે? પર્યાવરણે. તો બોલો પહેલું મૂલ્ય મળી ગયું. ચલો ટી તો આપ્યા છે અને તેથી આપણે ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ સૂત્ર વાપરીશું. બરાબર. બોલો આની જગ્યાએ હું શું લખી શકું? આપણને ખબર છે ડેલ્ટા એસ એટલે શું છે, તો ડેલ્ટા એચ પ્રણાલી અપોન ટી પ્રણાલી વત્તા પર્યાવરણ અપોન ટી પર્યાવરણ. બોલો આપણી પાસે બે મૂલ્યો છે. બોલો પ્રણાલીનું શું છે, તો 6025 છેદમાં પ્રણાલીનું તાપમાન છે 273 વત્તા -6025 ભાગ્યા 298. બરાબર, 298. ચલો આ મૂલ્યો અહીંયા આપણે ભાગાકાર કરીશું. તો 6025 ભાગ્યા 273, તો આ થયું 22.07. હવે આ માઇનસ, તો બોલો એ થશે 6025 ભાગ્યા 298, તો એ થયું 20.22. હવે જો બંનેનો એકમ શું થશે, તો એચનો એકમ હતો જૂલ પ્રતિ મોલ અને ટીનો તો આખો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન મોલ. અને તેથી બોલો ડેલ્ટા એસ વિશ્વ બરાબર, હવે આ બેનો સરવાળો કરીએ તો -22.07, એટલે જવાબ તમારો આવ્યો +1.85 જૂલ પ્રતિ કેમોલ. અને એ ગ્રેટર ધેન 0 છે. પ્લસ આવ્યું, જોજો એ ગ્રેટર ધેન 0 છે. તો હવે લખાય આમ અહીં ડેલ્ટા એસ વિશ્વ ગ્રેટર ધેન 0 છે. આથી કહી શકાય કે બસ. હવે પછી જે આ વિધાન હતું, તો બરફ આપમેળે પીગળીને પાણી બનાવે છે. બરફ બોલો કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ. આ રીતે દાખલો ગણવાનો છે, ચકાચક રીતે. ઓકે, આ રીતે ચકાચક દાખલો ગણવાનો. ચલો એના પછી દાખલા નંબર 23 ગણીશું. તો 23નું વિધાન જોઈએ, ફરીથી જોજો. તો દાખલા નંબર 23નું વિધાન આ રીતનું છે. પાણીની આણ્વીય ઠારણ ઉષ્મા, પાણીની આણ્વીય ઠારણ ઉષ્મા, બોલો એને આપણે ડેલ્ટા ઠારણ એચ પાણી બરાબર -6.025 કિજુ પ્રતિ મોલ આપી છે. તો આપણે સીધી 6025 જૂલ પ્રતિ મોલ લખી શકીએ. તો પુરવાર કરો કે 298 કેલ્વિન તાપમાને રાખેલું પાણી, તો પાણીનું તાપમાન ટી પાણી બરાબર 298 કેલ્વિન આપમેળે બરફ બનાવતું નથી. આપમેળે બરફ બનાવતું નથી. બોલો અહીંયા શું કરશો? કહો હેડો. અહીંયા શું કરશો? તો જો પાણીનું જ તાપમાન આપ્યું છે, આ વાક્ય પકડજો. તો અહીંયા હું જગ્યા આર્યો ભૂસી નાખું છું. આપણે પહેલું એનું અર્થઘટન કરીએ. વાક્ય પકડીએ કે 298 કેલ્વિન તાપમાને રાખેલું પાણી, એટલે કે પાણીનું તાપમાન પણ 298 થાય અને પર્યાવરણનું તાપમાન ટી પર્યાવરણ બરાબર પણ 298 કેલ્વિન થાય છે. તો પાણી આપમેળે બરફ બનાવતું નથી. આવું પુરવાર કરવાનું છે.
બોલો હાલ દાખલો ગણ્યો છે આપણે, એટલે હવે બહુ ડિટેલમાં જવું નહીં પડે. એચ અને ટી આપ્યા છે એટલે આપણે ડેલ્ટા એસ પર્યાવરણ અને પ્રણાલી શોધી શકીએ અને એના ઉપરથી ડેલ્ટા વિશ્વ શોધી શકાય. તો બોલો અહીંયા ધ્યાન રાખજો, પણ તો એક વસ્તુ આ લખવાની છે, ડેલ્ટા ઠારણ એચ પાણી બરાબર -6025, એટલે આપણે સીધું જ લખી દઈએ -6025 જૂલ પ્રતિ મોલ છે. તેથી ડેલ્ટા એચ પર્યાવરણ બરાબર +6025 જૂલ પર મોલ થાય. કેમ? તો ઉષ્માગતિશાસ્ત્રના નિયમ અનુસાર પ્રથમ નિયમ અનુસાર ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. તો અહીંયા જેટલી પાણી ઠારવા માટે પાણી જેટલી ઉષ્મા જો માઇનસ છે એટલે ગુમાવે છે, એ ગુમાવે છે તો મેળવે છે કોણ? પર્યાવરણ, એની આજુબાજુનું. અને તેથી આપેલા પ્રક્રમ માટે બોલો ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ, અને તેથી ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એચ પ્રણાલી અપોન ટી પ્રણાલી પ્લસ ડેલ્ટા એચ પર્યાવરણ અપોન ટી પર્યાવરણ. અને હવે કિંમતો મૂકીએ તો બોલો અહીંયા -6025 અપોન, જો એકમ હું કોમન કાઢી લઉં છું કારણ કે બંનેનો એકમ સરખો જ થશે, અપોન 298 વત્તા 6025 298. બોલો એકમ શું થશે? તો જૂલ પ્રતિ કેલ્વિન મોલ. બરોબર. અને તેથી ડેલ્ટા એસ વિશ્વ બરાબર બોલો શું થશે? તો બેનો ભાગાકાર કરીએ તો 6025 ભાગ્યા 298, તો આ જવાબ આવ્યો -20.22, આ આવ્યો +20.22, આ આવ્યો +20.22, અને તેથી 0. અને આમ તો લખાય આમ આ પ્રક્રમ માટે ડેલ્ટા એસ વિશ્વ =0 છે, જે દર્શાવે છે કે આ પ્રક્રમમાં પ્રણાલી એટલે કે બરફ પાણી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. આથી પાણીનો બરફ બનતો નથી. પતી ગયું. આ રીતે તમારે દાખલો ગણવાનો છે. બરાબર. જો હવે અંદરની હું તમને પહેલેથી કહેતો આવ્યો છું, હું જ્યારે પણ દાખલા ગણાવું છું ત્યારે દાખલા અંદર ગણેલી જુદી રીતો જુદી હશે, અહીંયા જુદી, એટલે આ ટૂંકમાં પતાવ્યું. પેલી લાંબી તમે આ રીતે ગણશો તો એ જવાબ ખોટો નથી. બરાબર. પદ્ધતિ આપણી પદ્ધતિના માર્ક્સ નથી, સમજજો. માર્ક્સ શેના છે? તો જવાબના છે, અને જવાબ સાચો આવવો જોઈએ આપણો. ચલો એના પછી પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર 24. તો દાખલા નંબર 24નું વિધાન આ રીતનું છે. 25°C તાપમાને ટી બરાબર 25°C એટલે કે 298 કેલ્વિન પ્રક્રિયા આપી છે A+B સંતુલન C. એનો સંતુલન અચળાંક આપ્યો છે K બરાબર 0.5. પછી એ અને બીની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા આપણને આપી દીધી છે, એ અને બીની. તો ડેલ્ટા G0A અને ડેલ્ટા G0B આપણને આપી છે -20.4 અને -25.0 કિકે પ્રતિ મોલ છે. બરોબર. તો ડેલ્ટા G0C બરાબર કેટલા?
આટલું પૂછ્યું છે. બોલો શું કરીશું આ રકમ આ દાખલામાં? તો હમણાં આપણે જ્યારે મુક્ત ઉર્જાની થિયરી ભણ્યા ત્યારે એક સૂત્ર આપણે ભણ્યું હતું, ડેલ્ટા G0 બરાબર સિગ્મા આઈ AI G0 M P માઇનસ સિગ્મા આઈ BI G0 M R. હવે આ સૂત્રને આ રીતે પણ લખવામાં આવે છે, સિગ્મા ડેલ્ટા G0 P માઇનસ સિગ્મા ડેલ્ટા G0 R. બરાબર, આ રીતે લખાય. અને G0 P એટલે પ્રોડક્ટ અને G0 R એટલે, તો અહીંયા બોલો G0 પ્રોડક્ટ તરીકે શું છે? તો પ્રોડક્ટ તરીકે C છે, એટલે હું અહીંયા ડેલ્ટા G0 C માઇનસ ડેલ્ટા G0 A પ્લસ ડેલ્ટા G0 B લખી શકું. બરોબર, બોલો હવે આપણે આને શોધવું છે, તો એને સૂત્રનું કરતાં કરીએ તો ડેલ્ટા G0 C બરાબર ડેલ્ટા G0, આ આખું આ બાજુ આવી ગયું, પ્લસ ડેલ્ટા G0 A પ્લસ ડેલ્ટા G0 B. બરાબર, તો અહીંયા આપણી પાસે આ બે વેલ્યુ છે, આપેલી છે, આને શોધવી પડે. હવે એને શોધવા માટે શું કરવું? તો એક સૂત્ર છે જે તમે હજુ ભણવાનું બાકી છે. જો કે એ સૂત્ર સિલેબસમાં, આપણા નવા સિલેબસમાં નથી, પણ મેં આ દાખલા એટલા માટે મૂક્યા કે G-NETમાં તમને કામમાં આવે. તો એ સૂત્ર છે તમારે અહીંયા હમણાં આગળ આવશે થિયરીમાં, પણ અહીંયા આપણે પહેલેથી યાદ રાખીએ, એમાં ખાલી સૂત્ર જ યાદ રાખવાનું છે. તો ડેલ્ટા G0 બરાબર -2.303, મેં તમને આગળ ભણાવ્યું હતું, આ સૂત્રની ટ્રીક પણ આપી હતી આગળના દાખલામાં. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના રત્નપુત્ર હતા. બરાબર, એ તો ખરું જ, પણ એ P2/P એ દબાણના સંદર્ભમાં હતું. અહીંયા ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K, આ K એટલે સંતુલન અચળાંક. બોલો શું છે સૂત્ર? ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K. ચલો, તો અહીંયા આપણી પહેલી કિંમતો મૂકીએ તો -2.303. હવે જોજો અહીંયા કિલો કેલરીમાં મૂલ્ય છે, એટલે આપણે જો ડેલ્ટા G0નું મૂલ્ય કિલો કેલરીમાં લાવવું હોય, આને તમે જૂલમાં ફેરવશો તો પછી અહીંયા આરની વેલ્યુ જૂલમાં લખવી પડે અને અહીંયા ફાઇનલ જવાબ જૂલમાં આવશે. એવું ના કરવું હોય તો છેલ્લો જવાબ તમે જે આવે એને પણ જૂલમાં ફેરવી શકો. એટલે ગણતરીની રીતને તો અહીંયા આરનું મૂલ્ય કિલો કેલરી પ્રતિ કેલ્વિન મોલમાં, બોલો કેટલું થાય? યાદ છે, 5મા પાઠમાં ભણી ગયા છીએ. આરનું મૂલ્ય કિલો કેલરી પર મોલમાં કેટલું થાય? બોલો, તો 1.987 કેલરી પ્રતિ. હવે જોજો કિલો કેલરી લેવું છે એટલે ગુણ્યા 10⁻3. હવે એક કામ કરીએ, તો અહીંયા આપણે આખું આ વસ્તુ જે લખી હતી, બરાબર, એ વસ્તુ અહીંયા ફરીથી તો અહીંયા લખું છું. અહીં ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K. તેથી ડેલ્ટા G0 બરાબર -2.303 ગુણ્યા 1.987 ઇન્ટુ 10⁻³ કિકે પ્રતિ કેમો ગુણ્યા ટી આપણને આપી દીધો છે 298. હવે આ કેને હું કેપિટલ કે કરીશ, અહીંયા કેપિટલ કે કરીશ. બરાબર, અને log K, તો log K આપણને કે આપી દીધો છે log 0.5. ચલો, તેથી બોલો log 0.5ની વેલ્યુ શું થાય? તો એ તમને હું કેલ્સીથી ગણતા મેં શીખવાડ્યું છે, ફરી એકવાર શીખવાડું છું. જોજો, કોઈ પણ વસ્તુનો log શોધવો હોય તો પહેલાં 2-3 વખત એકદમ ક્લિયર કરી નાખો બધું, પછી 0.5, અહીંયા 0.5નો શોધવો છે, 13 વખત વર્ગમૂળ, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3558 ઇક્વલ ટુ કરશો એટલે તમને એની વેલ્યુ મળી જશે. તો અહીંયા -0.3010 આવી, તો જોજો -2.303 ગુણ્યા 1.987 ગુણ્યા 10⁻3 કેલ્વિન ઉડી ગયા હતા, ગુણ્યા 298 ગુણ્યા -0.3010 અને છેલ્લો એકમ કિકે પ્રતિ મોલ લખી દઉં છું કોમન કાઢીને. હવે ગુણાકાર કરું તો ગુણ્યા 298 ગુણ્યા 1.987 ગુણ્યા 2.303
ભાગ્યા આ 10 - 3 છે અને ભાગ્યા 1000 કરી દઉં તો 0.41 આવ્યું. 0.41. હવે આ માઇનસ પ્લસ થઈ ગયું 4105. આ શું આવ્યું? ડેલ્ટા G0 બરાબર કિકે પ્રતિ મોલ. ચલો આ આપણો આન્સર 1 થયો. હવે ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા G0P માઇનસ ડેલ્ટા G0R. હમણાં મેં સમજાવ્યું હતું એ જ સૂત્ર. તેથી ડેલ્ટા G0 બરાબર બોલો આ પ્રક્રિયા માટે G0P તરીકે શું લખાય? ડેલ્ટા G0C માઇનસ ડેલ્ટા G0A પ્લસ ડેલ્ટા G0B. ચલો એમાંથી આપણે સૂત્રનું કરતાં ડેલ્ટા G0C ને કરીએ તો ડેલ્ટા G0 હવે આ બાજુ આવી ગયું એટલે પ્લસ થઈ ગયું ડેલ્ટા G0A પ્લસ ડેલ્ટા G0B. આને અહીંયા રાખીને આને આ બાદ લાવ્યા બરાબર. ચલો ડેલ્ટા G0 આવ્યું 0.4105 વત્તા એ આપ્યું હતું. હવે જોજો એ માઇનસ છે એટલે સીધું -20.4 અને આ પણ માઇનસ છે 25.0 બરાબર. અને બધાનો એકમ કિકે પ્રતિ મોલ. તો બરાબર બોલો હવે આની અંદર વત્તા 20.4 વત્તા 25 કરું તો જવાબ તમારો -44.99. એટલે કે હું આખું જ વેલ્યુ લખીશ -44.99 ઇક્વિવેલન્ટ ટુ -45 કિકે પ્રતિ મોલ. ચલો બરાબર -45 ગુણ્યા 4.184. હવે કિકે છે એની જગ્યાએ શું થઈ જશે? કીજું થઈ જશે પ્રતિ મોલ. તો આને 4.184 વડે ગુણીએ તો જવાબ તમારો -188 કિલો જૂલ પ્રતિ મોલ આવ્યો. એ આ આન્સર આવ્યો. એ આન્સર બોલો બરાબર. સોરી મેં પોઈન્ટ નથી લખ્યા, અહીંયા પોઈન્ટ લખવાના રહી ગયા. તો 188.23 છે, જોઈ લેજો 188.23. તો અહીંયા 23 કિજુ પ્રતિ મૂલ. બોલો કમ્પ્લેટ. તો આ તમને પેમ્ફલેટ કરતાં શોર્ટ રીત આપી મેં. પેમ્ફલેટ કરતાં તમારે આ રીતે જ ગણવાના છે દાખલા. પેમ્ફલેટમાં તો સમજૂતી બધી આપેલી છે મેં. અહીંયા એવું કશું જ કરવાનું નથી. તમારે આ રીતે દાખલો ગણી દો, છેલ્લો ફાઇનલ આન્સર આપણો આવી ગયો છે. ચલો એના પછી દાખલા નંબર N25. એના પછી દાખલા નંબર N25. તો N25માં બોલો 25 સેલ્સિયસ તાપમાને T બરાબર 25 સેલ્સિયસ તાપમાને P બરાબર 1 વાતાવરણ દબાણે ડેલ્ટા G0 એ આપણને એવું કીધું છે NO ગેસ અને NO2 ગેસની પ્રમાણિત સર્જન ઉષ્મા. તો સર્જન ઉષ્મા કીધી છે. જોજો ઉષ્મા હોય ત્યારે H0 અને ઉર્જા હોય ત્યારે G0. તો ડેલ્ટા G0H અરે ડેલ્ટા H0NO બરાબર NO ગેસ આખું લખજો અહીંયા નહીતર બરાબર. અને એ આપી છે પછી ડેલ્ટા H0NO2 ગેસ અને એ આપી છે આપણને અનુક્રમે 21.60 અને 8.09 કિકે પ્રતિ મોલ. બરાબર. પછી પ્રમાણિત એન્ટ્રોપીના મૂલ્યો આપ્યા છે. તો ડેલ્ટા S0 NO ગેસ, પછી ડેલ્ટા S0 O2 ગેસ અને ડેલ્ટા S0 NO2 ગેસ. આ ત્રણના મૂલ્યો આપણને આપ્યા છે અનુક્રમે 50.3 પછી 49.0 અને 57.5. બરાબર. અહીંયા કિકે પ્રતિ કેમો છે. ચલો હવે પ્રક્રિયા આપી છે આપણને. અહીંયા હું પ્રક્રિયા લખી દઉં
તો 2NO ગેસ પ્લસ O2 ગેસ ઇક્વિલિબ્રિયમ 2NO2 ગેસ, અને આ પ્રક્રિયા માટે ડેલ્ટા H0, જોજો ડેલ્ટા H0 અહીંયા આર નવા સિલેબસમાં આર લખાય છે, જૂનામાં નહોતો લખાતો, તો આપણે લખીશું બરાબર. એવી રીતે ડેલ્ટા RS0 અને ડેલ્ટા RG0 શોધવાનું છે. બોલો શું કરશો મને એટલું કહો તો આપણી પાસે અહીંયા ડેલ્ટા H0 S0 અને G0 શોધવાનું છે. એમાંથી H0ના અને S0ના મૂલ્યો આપે છે, એટલે પહેલું આપણે આ બે શોધી કાઢીએ. તો બોલો અહીંયા આપણે શું લખાય? ડેલ્ટા RH0 બરાબર સિગ્મા ડેલ્ટા H0P માઇનસ સિગ્મા ડેલ્ટા H0R લખાય. ચલો અહીંયા નહીં સમાય એટલે હું અહીંયા લખું છું બરાબર. તો અહીંયા લખાય ડેલ્ટા RH0 બરાબર ડેલ્ટા H0P માઇનસ ડેલ્ટા H0R. ચલો P તરીકે શું છે અહીંયા? તો આ છે. તો 2 ડેલ્ટા H0NO2 ગેસ બરાબર માઇનસ, ચલો માઇનસ 12 રાખી, 2 કૌંસમાં ડેલ્ટા H0NO ગેસ અને વત્તા ડેલ્ટા H0O2 ગેસ. ચલો હવે આની કિંમતો મૂકીએ તો 2 કૌંસમાં બોલો ડેલ્ટા H0NO2 કેટલો છે? 8.9. કેટલો છે? 8.9. એકમ નથી લખતા, એકમ છેલ્લે લખીશું. કૌંસમાં 2 કૌંસમાં ડેલ્ટા H0NO કેટલો છે? 21.60 વત્તા બોલો કોઈપણ મુક્ત તત્વની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવ્યું છે, એટલે O2ની 0. ચલો તો હવે અહીંયા ગુણાકાર કરીએ આપણે. તો 2 ગુણ્યા 8.9 એટલે 17.8 માઇનસ બોલો 21.6 ગુણ્યા 2 એટલે 43.2 બરાબર તો માઇનસ 25.4. એકમ શું થશે? તો એકમ જે છે જ કિકે પ્રતિ મોલ. અને તેથી કરીને ડેલ્ટા H0 બરાબર બોલો માઇનસ 25.4 ગુણ્યા 4.184 બરાબર તો માઇનસ 106.36 છે, એટલે તો કીજુ પ્રતિ મોલ થઈ ગયું. આને A1 કહીશું. આપણો પહેલો આન્સર મળી ગયો. ચલો હવે બીજું સ્ટેપ. ડેલ્ટા RS0 બરાબર એમાં પણ આ જ સૂત્ર ડેલ્ટા S0P માઇનસ ડેલ્ટા S0R. ચલો કિંમતો મૂકીએ તો પહેલું 2 ડેલ્ટા S0NO2 માઇનસ 2 ડેલ્ટા S0 NO માઇનસ પ્લસ ડેલ્ટા S0O2. ચલો હવે કિંમતો મૂકીએ તો 2 કૌંસમાં બોલો NO ક્યાં ગયું? હા, એની 57.5 આપી છે માઇનસ 2 કૌંસમાં NOની આપી છે 50.3 વત્તા O2ની આપી છે 49.0. એકમ બધાનો કોમન છે બરાબર, એટલે આપણે અહીંયા કિકે પ્રતિ કેમો લખી દઈશું. ચલો હવે બાદબાકી કરીએ. તો બાદબાકી કરીશું તો બોલો પહેલી તો વેલ્યુ 2 ગુણ્યા 57.5 એટલે 115 માઇનસ કૌંસની અંદર બોલો 50 દુ 100.6 વત્તા 49 બરાબર, એટલે આપણો જવાબ અહીંયા 115 માઇનસ 149.6 કિકે પ્રતિ કેમો. અને તેથી ડેલ્ટા RS0 બરાબર બોલો હવે તો આ બેનો બાદબાકી કરીએ તો 115 માઇનસ 149.6 બરાબર
-34.6। હવે જો એને જૂલમાં ફેરવવું હોય તો 4.184 તો ગુણ્યા કરી દો 4.184 બરાબર -144 કિજુ પ્રતિ કેમો। અહીંયા કેમોમાં કે કેપિટલ કરજો એટલે તાપમાનનો છે કેમો। બોલો આ થઈ ગયો આપણો આન્સર 2। આ થઈ ગયો આન્સર 2। હવે डेल्टा आर जी जीरो बराबर डेल्टा आर एच जीरो माइनस टी डेल्टा आर एस जीरो अने तेथी डेल्टा आर जी जीरो बराबर बोलो अपनी पास एच जीरो मूल्य है -106.27 किजू प्रति मोल माइनस तापमान आपने आप्यु छे अहींया 298 केल्विन तो 298 केल्विन कौंस में बोलो डेल्टा एस जीरो है -144 किजू प्रति केमो बराबर। बोलो केल्विन केल्विन उड़ी गया एटले अहींया आपणो हवे जो एकम बंनेनो किजू प्रति मोल थई गयो तो -106.27 माइनस आ बेनो गुणाकार करी दीए। एक मिनिट अहींया 144.76 आवे छे भाई मारी 144.77 અને અહીંયા પણ 144.77 એના ગુણ્યા 298 કરીએ તો માઇનસ જો બે માઇનસ માઇનસ છે એટલે પ્લસ થઈ ગયા। પ્લસ કેટલા આવ્યા તો 3140.38। હવે બંનેનો એકમ કોમન છે તો કોમન કાઢી લઈએ કિજુ પ્રતિ मोल અને તેથી माइनस माइनस प्लस थया था एमांथी 106.27 बाद करिए तो जवाब आपणो थाय छे 430.34.11 किजू प्रति मोल। केटलो थाय छे खबर पड़ी 430.34। હવે અહીંયા કંઈક આપણી ભૂલ થઈ, અહીંયા કંઈક ભૂલ થઈ, ફરીથી જોવું પડશે આપણે ક્યાં ભૂલ કરી છે। આ તો બધું ક્યાંક આંકડામાં જ ભૂલ થઈ છે, બીજી કોઈ ભૂલ નથી। જો 8 દુ 16 ને 9 દુ 18 તો થઈ ગયા, પછી 43.21 તો 42 ને થઈ ગયા બરાબર। તો 17.8 માઇનસ 43.2 એટલે -25.4 गुण्या 4.184 એટલે -106.27 એ પણ બરોબર છે। પછી 57 એટલે 55 દુ 110 ને 7 દુ 14 57.5 ગુણ્યા 2 કરીએ એટલે 115। પછી આ 50.3 એટલે બરોબર છે 106 અને પેલા 49 એ પણ બરોબર છે। तो आ 149.6 थया तो 115 माइनस 149.6 बराबर -34.6 गुण्या 4.184 तो -144.77 ए पण बरोबर है। हाँ बरोबर है। तो क्या भूल थाय छे 298 गुण्या 144.77 बराबर 43.41। हाँ 43.41 थया 0.46 बराबर 298 गुण्या 144.77 बराबर 43.141 અને પેલા થયા 106 તો એ પ્લસ થઈ ગયું તો -106.27 બરાબર 430.35 આવે છે કિજુ પ્રતિ મોલ। તો આ થયો આન્સર 3 બરાબર। આ થયો આન્સર 3। હવે મારે મારા પેમ્ફલેટમાં ક્યાં ભૂલ છે જોવી પડશે। એક જ મિનિટ, આપણી રીતમાં કોઈ ભૂલ નથી।
ભાઈ ભૂલ અહીંયા છે, મેં અહીંયા લખવામાં ભૂલ કરી છે. આ કે પ્રતિ કેલ્વિન મોલ લખી દીધું છે. એ ખાલી કેલ્વિન કિલો નથી આપ્યું, કેલરી પ્રતિ કેલ્વિન મોલ છે. એટલે આપણો આ ડેલ્ટા એસ વાળું મૂલ્ય છે એ બદલાઈ જશે. બોલો આ મૂલ્ય કેટલું થઈ જશે? કેલરી વાળું થઈ જશે. બરોબર. આ મૂલ્ય તો અહીંથી ગણતરી આપણે સુધારવી પડશે. ધ્યાન રાખજો. એક નાની ભૂલ કેટલી નડે છે તમને એટલું ખબર પડવી જોઈએ. તો અહીંયા આપણો જવાબ આ જે આવ્યો એ કેલરી પ્રતિ કેલ્વિન મોલમાં આવ્યો છે. કેટલો? કેલરી પ્રતિ કેલ્વિન મોલમાં. અને તેથી એને કિલો કેલરીમાં ફેરવીએ તો 0.14477 કિકે પ્રતિ મોલ થાય. A2 એને આને કિલો કેલરીમાં ફેરવી દઈએ. જો અહીંયા આ બધા કેલરીમાં આપેલા મૂલ્યો છે ડેલ્ટા એસના. બરોબર. હવે તો આ થયો આન્સર 2. આવી નાની ભૂલ નડી જાય તેથી ડેલ્ટા G0S બરાબર ડેલ્ટા H0 એક મિનિટ હો, મારી ભૂલ હજુ કેમ થાય છે. તો ડેલ્ટા RG0 બરાબર બોલો ડેલ્ટા RH0 માઇનસ ટી ડેલ્ટા RS0. બોલો ડેલ્ટા આપણને આ તો મળી ગયું છે -106.27 -298 કૌંસમાં. બોલો આ જવાબ આપણો માઇનસમાં જ આવ્યો છે. આ જવાબ માઇનસમાં જ આવ્યો છે. કેટલો છે? તો -144.77. અને હવે બધાનો એકમ જો અહીંયા કેલ્વિન ઉડી જશે એટલે આપણો જવાબ છેલ્લો ફાઇનલ જવાબ જો અહીંયા થશે કિજુ પ્રતિ મોલ થઈ જશે, કોમન એકમ. અને હવે આ ગુણાકાર કરીએ તો 298 ગુણ્યા 0.144 77 કાઢી નાખીશું એટલે અહીંયા 45 કરી દઈએ. હવે આ 45 કરી દઈએ. બરોબર. તો 298 ગુણ્યા 0.145 બરાબર અહીંયા -106.27 અને આ પ્લસ થઈ ગયા 43.21. હવે -106.27 કરીએ તો જવાબ તમારો આવ્યો -63.06 કિજુ પ્રતિ મોલ. અને એને જો તમે પેલામાં ફેરવો છો જૂલમાં તો 1000 વડે ગુણી દો તો એમાં પાછળના કોઈ આંકડો નથી એટલે -63060 જૂલ પ્રતિ મોલ થાય. આ આન્સર 3. બરાબર. આપણી એક નાનો એકમની ભૂલ નડી ગઈ અહીંયા, બીજું કંઈ નડ્યું નથી. હવે જોજો અહીંયા તમારો જવાબ થોડો વેરિયેબલ આવે છે. એનું કારણ છે મેં અહીંયા જે ગણતરી કરી એ ગણતરીમાં છેલ્લે ફાઇનલ આન્સરને મેં જૂલમાં ફેરવ્યો છે. જો 4.184 વડે ગુણીને. બરાબર. જ્યારે તમારા પેમ્ફલેટમાં જે ગણીને આપ્યો છે એમાં પહેલેથી જ આ વેલ્યુઓને કિલો જૂલમાં ફેરવી દીધી છે અને પછી ગણતરી કરી છે. એટલે આમાં પહેલેથી જ નાના એકમો ભેગા થઈ ગયા એટલે આ વેલ્યુઓ મોટી થતી ગઈ છે. એટલે તમારા જો હવે ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર આ જવાબ પણ સાચો મળે છે અને પેલોય સાચો મળે છે. પણ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે આપણને ગામ આખું જે રીતે પીપુડી વગાડતું હોય એ રીતે પીપુડી વગાડવાની, જેથી કરીને આપણને નુકસાન ના જાય. તો આ દાખલો સાચો જ છે પણ તમારે આને બધાને શેમાં ફેરવી દેવાના? પહેલાં કિલો જૂલ અથવા તો કિલો જૂલમાં ફેરવી અને પછી ગણતરી કરશો એટલે એક્ઝેક્ટ જવાબ આવી જશે જે પેમ્ફલેટમાં આપ્યો છે, ચોપડીમાં આપ્યો છે એ રીતે. ઓકે, ચલો એના પછી દાખલા નંબર N26 જોઈએ. દાખલા નંબર N26. આપણે એટલું યાદ રાખવાનું છે કોઈ પણ દાખલામાં આપેલું એકમ એસઆઈ એકમ ન હોય
તો એને પહેલાં એસઆઈ એકમમાં ફેરવીને પછી જ ગણતરી કરવાની, બરાબર. ઘણા એવા દાખલા હોય છે કે જેમાં છેલ્લે ફેરવો તોય જવાબ એ આવે, પણ ઘણા એવા હોય છે, દાખલા તરીકે આ દાખલો હાલ ગણ્યો એ, તો એમાં છેલ્લે ફેરવા ગયા તો આપણો જવાબ થોડો જુદો પડ્યો, અને થોડો જુદો ઘણી વખત પેપર ચેકરની આળસના કારણે આપણને માર્ક્સથી વંચિત રાખે છે. એટલે આપણે પહેલાં જે એકમો આપ્યા છે એને એસઆઈ એકમમાં ફેરવીને પછી જ ગણતરી કરીશું. તો અહીંયા આપ્યું છે પાણીની આણ્વીય ઠારણ ઉષ્મા. આગળના જેવો દાખલો ફરી આવ્યો, ડેલ્ટા ઠારણ એચ પાણી બરાબર -6.025 કિજુ પ્રતિ મોલ બરાબર. આપણે એને -6025 જૂલ પ્રતિ મોલમાં ફેરવીને ગણતરી કરીશું. તો પુરવાર કરો કે 298 કેલ્વિન રાખેલા તાપમાન ધરાવતા પાણીને, તો પાણીનું તાપમાન ટી પાણી બરાબર 298 કેલ્વિન ને 273 કેલ્વિન તાપમાન ધરાવતા વાતાવરણમાં, તો વાતાવરણનું તાપમાન બોલો એને હું લખીશ ટી પર્યાવરણ બરાબર 273 કેલ્વિનમાં મૂકવામાં આવે તો તે આપમેળે બરફ બને છે. આપણે આવું સાબિત કરવાનું છે. એટલે કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0નું મૂલ્ય અથવા તો ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ છે અથવા ડેલ્ટા S0નું મૂલ્ય ધન છે. બોલો આ બેમાંથી કયું નક્કી કરીશું? તો હમણાં આવા બે દાખલા ગણી ગયા છીએ એટલે આપણે સીધું જ લખી નાખીએ. આપેલા પ્રક્રમ માટે બોલો ડેલ્ટા RS0 વિશ્વ, ડેલ્ટા S0 વિશ્વ બરાબર ડેલ્ટા S0 પ્રણાલી વત્તા ડેલ્ટા S0 પર્યાવરણ બરાબર. અહીંયા 0 કરી દેજો એટલે બહુ વાંધો નહીં. આપણને જો અહીંયા 0 નહીં લખો, પ્રમાણિત નથી લખ્યું એટલે 0 નહીં લખવાનું બરાબર. પ્રમાણિત એવો શબ્દ ક્યાંય આખી રકમમાં નથી એટલે આપણે 0 નહીં લખવાનું, આટલું યાદ રાખજો. પ્રમાણિત લખ્યું હોય તો બધે 0 લખવાનું. અને તેથી ડેલ્ટા S વિશ્વ બરાબર બોલો આની જગ્યાએ ડેલ્ટા H પ્રણાલી અપોન ટી પ્રણાલી વત્તા ડેલ્ટા S પર્યાવરણ અપોન ટી પર્યાવરણ લખાય. ચલો તેથી કિંમતો મૂકીએ તો ટી પ્રણાલી એટલે પાણી. હવે જો આની ઉપરથી ડેલ્ટા H પર્યાવરણ બરાબર શું લખાય? તો +6025 કિજુ પ્રતિ મોલ. આની પાણીએ જેટલી ઉષ્મા ગુમાવી એટલી પાણીએ ઉષ્મા જેટલી ગુમાવી એટલી પર્યાવરણે મેળવી. ગુમાવી હતી તો માઇનસ, મેળવી હતી તો પ્લસ. ચલો તો પ્રણાલીની આપણે લખીશું -6025 જૂલ પ્રતિ મોલ છેદમાં પ્રણાલીનું તાપમાન છે 298 કેલ્વિન વત્તા બોલો પર્યાવરણે એટલી મેળવી છે તો 6025 છેદમાં ટી પર્યાવરણ, તો અહીંયા જૂલ પ્રતિ મોલ અને અહીંયા લખીશું 273 કેલ્વિન. ચલો ભાગાકાર કરીએ. તો ભાગાકાર કરીશું આપણે 6025 ભાગ્યા 298 એટલે જવાબ આવ્યો -20.22 અને આનો જવાબ આવશે 6025 ભાગ્યા 273 તો એ જવાબ આવશે +22.07. ફરીથી 6025 ભાગ્યા 273 અને પેલો 6025 ભાગ્યા 298 સોરી અહીંયા 6025 ભાગ્યા 298 બરાબર છે. ચલો હવે આમાંથી આ બાદ કરીએ તો બોલો 22.07 માઇનસ 20.22 માઇનસ 20.22 એ જવાબ તમારો આવ્યો +1.85 જૂલ પ્રતિ કેમો બરાબર. આ શું આવ્યું? ડેલ્ટા S વિશ્વ અને ઇટ ઇઝ ગ્રેટર ધેન 0 પ્લસ છે ને ચિહ્ન તો લખાય. હવે આમ આ પ્રક્રમ માટે
ડેલ્ટા એસ વિશ્વ ઇઝ ગ્રેટર દેન 0 છે, જે દર્શાવે છે કે આ પ્રક્રમ અથવા તો આપેલ પ્રક્રમ આપમેળે થાય છે, એટલે કે પાણી આપમેળે બરફ બનાવે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા દાખલા નંબર 26 પણ પૂરો થઈ ગયો. હવે દાખલા નંબર 27 લઈએ. બરાબર, નથી લેવો કારણ કે સમય પૂરો આમ તો ચાલી જશે, જો ગણવો હોય તો એક કામ કરીએ, લઈ લઈએ એટલે કાલે પાઠ પૂરો થઈ જાય. બરાબર, કાલે પાઠ પૂરો થઈ જશે. તો દાખલા નંબર 27. તો દાખલા નંબર 27માં જોઈએ. રકમ આપણને આ રીતની આપી છે N27. બોલો, અહીંયા પ્રક્રિયા આપી દીધી છે 2A ગેસ પ્લસ B ગેસ gives 2D ગેસ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા U0 બરાબર -10.5 કિજુ છે અને ડેલ્ટા S0 બરાબર -44.1 જૂલ પ્રતિ કેલ્વિન છે. બરાબર, તો ડેલ્ટા G0 બરાબર કેટલા? બોલો શું કરશો? અને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? આવા બે પ્રશ્નો છે. તો ધ્યાન અહીંયા રાખજો. અહીંયા આપણે ડેલ્ટા G0 શેની ઉપરથી શોધવાનો? U0 અને S0 ઉપરથી. તો સૌથી પહેલાં તો આપણે ડેલ્ટા G0 શોધવા માટે આપણી પાસે એક સૂત્ર છે. જોજો, હું અહીંયા બાયફર્ગેશનની સામે બે ભાગ પાડું છું. પહેલાં તો આટલેથી આપણું બાયફર્ગેશન છે. બોલો, અહીંયા આપણે ડેલ્ટા G0 શોધવો હોય તો આપણી પાસે એક જ સૂત્ર છે. હું અહીંયા લખીશ ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H0 માઇનસ ટી ડેલ્ટા S0. તો ડેલ્ટા G0 ને S0 આપ્યો છે, ટી H0 નથી આપ્યો. તો H0 શોધવા માટે આપણી પાસે સૂત્ર છે. U0 આપ્યો છે એની જગ્યાએ. તો બોલો, એના માટે આપણે એક સૂત્ર ભણી ગયા છીએ. ડેલ્ટા H0 બરાબર ડેલ્ટા U0 પ્લસ પી ડેલ્ટા V અથવા ડેલ્ટા U0 પ્લસ ડેલ્ટા NGRT. યાદ આવે છે? આ બે સૂત્રો આપણે ભણી ગયા હતા, ખબર પડી? તો એ બે સૂત્રોમાંથી બોલો હવે અહીંયા કયું સૂત્ર વાપરીશું? તો ડેલ્ટા V, અહીંયા કદનો કોઈ ઉલ્લેખ નથી પણ ગેસ આપેલા છે, તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. તેથી ડેલ્ટા H0 બરાબર બોલો ડેલ્ટા U0 -10.5 કિજુ વત્તા બોલો ડેલ્ટા NG. અહીંયા જોજો ડેલ્ટા NG બરાબર NP માઇનસ NR થાય. NP એટલે વાયુરૂપ નિપજોની ઘટક સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકો રિએક્ટન્ટની. તો અહીંયા બે ઘટક છે, અહીંયા 2 ને 1 3 છે. તો 2 - 3 બરાબર -1. તો અહીંયા -1 મૂક્યા R તરીકે. હવે આ જૂલમાં, કિલો જૂલમાં છે એટલે 8.314 ગુણ્યા 10⁻³ કિજુ પ્રતિ કેમો. અહીંયા ટી આપ્યો છે આપણને, તો નથી આપ્યો તો કયો લઈ લેવાનો? બોલો, તાપમાન ન આપ્યું હોય તો તાપમાન હંમેશા ઓરડાનું તાપમાન એટલે કે 298 કેલ્વિન. તો કેલ્વિન ગયા. અહીંયા કિજુ પ્રતિ મોલ જ ગણવાનો હોય. હો, અહીંયા કિજુ પ્રતિ મોલ. તો બોલો, અહીંયા પણ પ્રતિ મોલ થઈ ગયું. તો -10.5 માઇનસ આ માઇનસ છે તો 8.314 ગુણ્યા 298. 8.314 ગુણ્યા 298 બરાબર અને ભાગ્યા 1000. તો ભાગ્યા 1000 બરાબર તો 2.48. બોલો, એકમ બંનેનો એક જ થઈ ગયો, કિજુ પ્રતિ મોલ. તો આને કહેવાય આન્સર 1. બરાબર, અહીંયા હજુ બાદ બાકી કરીએ તો વત્તા 10.5 એટલે કે -12.98 કિજુ પ્રતિ મોલ. ચલો, આને આન્સર 1 કયો, આને A1 કયો. હવે એ કિંમતો આમાં મૂકીએ. તેથી બોલો ડેલ્ટા G0 બરાબર
-12.98 કીજુ પ્રતિ મોલ માઇનસ બોલો ટી કેટલો છે તો હાલ આપણે લીધો 298 કેલ્વિન ગુણ્યા ડેલ્ટા S0 આપણને આપી દીધો છે -44.1 કીજુ પ્રતિ કેમો બરોબર તો કે ગયા ચલો તો -12.98 હવે આઈ માઇનસના માઇનસ પ્લસ થઈ જશે તો 298 ગુણ્યા 44.1 એટલે 13141.8 એકમ આખો બધો એના એ થઈ ગયો હવે એમાંથી -12.98 બાદ કરીએ તો જવાબ તમારો 13128.82 કીજુ પ્રતિ મોલ થયો બરોબર ડેલ્ટા G0 આને કહેવાય આન્સર 2 અને હવે લખાય અહીં ડેલ્ટા G0 ઇઝ ગ્રેટર દેન 0 છે તેથી બોલો આપેલી પ્રક્રિયા આપમેળે થશે નહીં બરોબર આપેલી પ્રક્રિયા આપમેળે થશે નહીં હવે જો અહીંયા પણ કંઈક ભૂલ આવી છે કદાચ એકમની જ ભૂલો હશે બીજું કંઈ નહીં હોય બોલો શું ભૂલ આવી તો અહીંયા ભૂલ છે આપણને અહીંયા વેલ્યુ આપી છે જૂલમાં એટલે હું તમને એવું ઇન્સિસ્ટ કરીશ કે આપણને જે વેલ્યુ આપી છે જૂલ પ્રતિ મોલ તો એને એકમ સરખા કરી દો તો આને લખાય 44.1 ગુણ્યા 10⁻³ કીજુ પ્રતિ મોલ તો પહેલાં જ બાયફર્ગેશનમાં જ આ બધું કરી દેવાનું તો અહીંયા હું ગુણ્યા 10⁻³ કરું એટલે બોલો આ અહીંયા 10⁻³ થઈ એટલે આ વેલ્યુ થઈ ગઈ 13 પોઈન્ટ તો અહીંથી આપણી રકમ બદલાશે બોલો શું થશે તો -12.98 વત્તા 13.142 હવે કીજુ પ્રતિ મોલ થયા અને તેથી બોલો શું થશે તો 13.142 -12.98 બરાબર +0.162 આવ્યું કેટલું +0.162 કિલો જૂલ પ્રતિ મોલ કીજુ પ્રતિ મોલ તો આમ આ ગ્રેટર દેન છે તેથી આપેલી પ્રક્રિયા આપમેળે થશે નહીં હવે ભાઈ જોજો આ દાખલાઓમાં અમુક ભૂલો જે તમે કરવાના છો એ મેં કરીને બતાવીશ એવું નથી કે મારાથી ભૂલો થઈ છે મારા જૂના વિદ્યાર્થીઓને મળી લેવું કે સાહેબની પદ્ધતિ એવી છે ભણવાની કે જેથી કરીને હું જે ભૂલ કરીશ એ તમને અચૂક યાદ રહેશે એટલે તમે એ ભૂલો નહીં કરો આ પાઠની અંદર બધું જ આવડતું હોવા છતાં આ એકમોના લીધે તમારી ભૂલો થાય દાખલામાં તો મેં કહ્યું એમ કે સૌથી પહેલાં બાયફર્ગેશનમાં જ એકમો સરખા કરી લેવાના અને એસઆઈ એકમમાં ફેરવી લેવાના અને પછી જ ગણતરી કરવાની નહીંતર તમારો જવાબ 1001% ખોટો પડશે ઓકે ચલો તો